में हानि माया जग ठगनी मैं जानी। रिद्धि सिद्धि रूप होय के धूति धूत लिए मुनि ज्ञानी। मुक्तानंद जे हरि उर्धारत तीन से अधिक डरानी। तीन से अधिक डरानी माया जग ठगनी में जान। मुक्तानंद स्वामीએ વાત કરી કે મેં માયા ઓળખી લીધી. સ્વામી કે ખબર પડી ગઈ મને, આ જગત આખાને ઠગનારી બલા છે. સ્વામી તો ઓળખી ગયા, પણ આપણે એને ઓળખી છે એ તપાસવાનું. અરે ભાઈ, ચકારા દેવો ઈશ્વરો આવી ગયા આમાં. ચાલો હવે આપણે એ ટોપિક ઉપર આવીને ઉભા છીએ કે માયા કેમ ટગે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વિક્રમ સંવત 2080 જેઠ સુદ 13 તારીખ 20/6/2024 ગુરુવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ ભજન હોલ સ્ટેજે સિંહાસને બિરાજમાન. આ તો લીલા વસ્ત્રમાં શોભતા શ્રી હરિજી મહારાજ, નાના મહારાજ, એથી નાના મહારાજ, બધાને પ્રણામ. જય સ્વામિનારાયણ. વાલા વાલા સંતો, શિક્ષાપત્રી ભાષ્યની કથામાં આજે આપણે 114મો કથા ભાગ આવ્યા છે અને હવે ઉપસંહાર છે. માયા વિષયક ઘણી બધી વાતો આપણે કરી. આજે છેલ્લો દિવસ. હવે પ્રશ્ન એટલો જ છે કે આવી જે બલા માયા એ ટાળવી હોય તો શું કરવું? ટળે કેમ? ટળે કેમ? હવે આની દુષ્ટતા સાંભળ્યા પછી એને ટાળવાની ઈચ્છા તો થઈ છે. બિલકુલ આત્મામાંથી માયાને કાઢી નાખવી છે અને મહારાજને પધરાવવા છે, એ વાત તો પાકી છે. પણ આ વિકારી દુઃખદાયી માયા કેવી રીતે આત્મામાંથી છૂટી પડીને નીકળી જાય ને કેવી રીતે પુરુષોત્તમ અંદર અખંડ દેખાય, શું કરીએ? એના ઉપાય શું બતાવો તો માંડીએ કરવા. તો પ્રથમ તો જેની આ માયા શક્તિ છે એ પરમાત્માએ જ એને તર્યાનો ઉપાય બતાવ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 7 શ્લોક 14માં દેવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા. 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 મામેવ યે પ્રપદ્યન્તે. મામેવ યે પ્રપદ્યન્તે. મામેવ યે પ્રપદ્યન્તે. મામેવ યે પ્રપદ્યન્તે. માયા મેં તાં તરન્તિ તે. માયા મેં તાં તરન્તિ તે. દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા. દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા. મમ માયા, મારી માયા, એવું ભગવાન કહે. મારી માયા
કેવી છે? દૈવી અને ગુણમય અને દુરત્યયા છે. દુઃખેન તરિતુમ યોગ્ય. બહુ મહેનતે એનો ત્યાગ કરી શકાય એ ટાઈપની છે. માયા તરવી અશક્ય નથી, પણ અઘરું છે ખરું કામ. એટલે બધાથી થાય એવું નથી થાય એવું એમ નહીં, પણ બધાથી ઓછી મહેનત કરે, ઓછી શ્રદ્ધા વાળાથી થાય એવું નથી. ખંતીલો માણા હોય, ખટકો રાખે અને બરાબરનો ઠાક્યા વગેરે મથે તો માયાનો ત્યાગ કરી શકે ખરો. અને માયા નીકળી જાય આત્મામાંથી અને પોતે પોતાને આત્મા માને, બ્રહ્મ માને, ધામ માને, એટલે ભગવાન શ્રી હરિનો એમાં વાસ થાય. કેમ છે? ભગવાનનો ત્યાં વાસ છે. દુરત્યયા છે, અશક્ય નહીં. ઘણા લોકો મનમાં એવું માનીને બેહી ગયા છે કે આપણાથી તો કાંઈ માયા તરી શકાય નહીં. ખોટું, હાવ ખોટું, રોંગ. નાસીપાત થઈ ગયેલો માણસ છે, નેગેટિવ થઈ ગયો. ન હાલે એવું. ભગવાને ક્યાં એવું કહ્યું છે કે મારી માયા તરી શકાય એવી નથી? એને એમ કહ્યું છે કે મારી માયા તરી શકવામાં થોડું મહેનત માગે એવી છે. પણ હાવ સીધો ઉપાય કયો? મામ એવ યે પ્રપદ્યન્તે. જે મારે જ શરણે આવે એ તરી જાય. જો માયા તેરાનો ઉપાય શું આવ્યો? ભગવાનને શરણે જાવું. પાહી મામ પ્રભુ, તમારી માયા થકી મારી રક્ષા કરો, એમ પોકાર કરવો. બરાબર છે? માયા એતાન તરંતી, તે એતાન માયાન તરંતી, તે આ માયાને તરી જાય છે કે જે મારે શરણે આવે છે. તો આપણે બધા ભગવાનને શરણે તો ગયા જ છીએ, રાઈટ? તો શું માયા તરી ગયા છીએ? નથી કર્યા. ભગવાનને શરણે નથી ગયા છીએ, પણ થોડું હજી વધારે ભગવદ અવલંબી થવાની જરૂર છે. કેવળ ભગવાનને આધારે, કેવળ ભગવાનના ભજન પરાયણ, કેવળ ભગવાનની આજ્ઞા પરાયણ. હજી થોડું માયાનું અવલંબન રાખીએ છીએ. માયાના પણ થોડા શરણાગત ઉપાસક છીએ, આજ્ઞા પાલક છીએ. કેવળ ભગવાનના શરણાગત, કેવળ ભગવાનના આજ્ઞા પાલક, કેવળ ભગવત ઉપાસક, કેવળ ભગવાનને જ અવલંબને જીવનારા બની જઈએ તો માયા જતી રહે. પણ આપણી મુશ્કેલી શું છે? થોડી વાર ભગવાનનું સ્મરણ, ભજન, ધ્યાન કરીએ ને પાછી વળી માયાનું બગાડી નાખ્યું બધું. એક ધારું ભગવાનનું સ્મરણ થવું જોઈએ તો માયા વિસરાઈ જાય. તૂટક થાય છે, એમાં બરાબર ફાયદો થતો નથી. મેં કહ્યું તું એકવાર, સાધના સાતત્ય માગે છે. હજી આપણને એ વાતની ખબર નથી. એટલે થોડી વાર મહારાજને માણીએ છીએ ને પાછા વળી આસક્તિપૂર્વક, દેહાભિમાનપૂર્વક માયાને પણ માણીએ છીએ. એનો લાભ જતો કરી શકતા નથી. એટલે આપણે પૂરેપૂરા શરણાગત તો હજી થયા નથી. આપણી ટ્રાય છે, મહેનત કરીએ છીએ કેવળ ભગવાનને માથે પડવું, પણ હજી કેવળ ભગવાનને જ આધારે આપણે બધા શ્વાસ લઈ શકતા નથી. થોડો માયાનો આધાર રહે છે વાલા. સાચું ખોટું? હા, માયાનું હજી અવલંબન રહે છે. એમાં સુખ બુદ્ધિ છે, એટલે એનું એ પણ સ્મરણ અને શરણું થોડું થઈ જાય. ત્યારે ભગવાનનું શરણું તૂટી ગયું ગણાય કે નહીં? આપણે કેવળ ભગવાનને આધારે જીવવાનું છે, કેવળ ભગવાનની માથે પડવાનું છે. તારતોય તું, મારતોય તું. પણ હજુ આપણને માયા ખોટી લાગી નથી, એમાં દુઃખ મનાણું નથી, એમાં હજી સુખ દેખાય છે,
એને વિકારી, દગો દેનારી, નાશવંત, તુચ્છ આપણે બરાબર મનન કરીને સમજ્યા નથી, એટલે આપણે એમાં લેવાઈ જઈએ છીએ. જનક રાજાએ એ વાત પાકી કરી હતી. એના ગુરુ પંચશીખ ઋષિ પાસેથી બેસીને એને સાંખ્ય મત દ્રઢ કર્યો હતો, અને પછી પરમાત્માનું મહાત્મ્ય સમજીને ભગવાનમાં જોડાવાનો યોગ મત પણ એને દ્રઢ કર્યો હતો. એટલે એને કાંઈ પણ અસર થાય નહીં, નફા ખોટની કોઈ અસર ન આવે. એ બોલી શકે મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતી કિંચન, ક્યાં મિથિલા નગરી સ્વર્ગે છે એમાં મારું કાંઈ બળતું નથી. જોયો કેમ જે એને મારું માન્યું નહોતું, પોતાનું માન્યું નહોતું. આપણે તો શું થયું છે, પોતાનું બધું માનીને બેસી ગયા છે, તો કોઈ વાતે સમજવા તૈયાર નથી. બહારથી મારું નહીં કરીએ, પણ અંદરથી પાછું મારું મારું થયા કરે છે. એ મોટી ઉપાધિ છે, ખોટું સ્મરણ છે, ખોટી સમજણ છે, ખોટી માન્યતા છે. એ નીકળતું નથી. એ તો મેં કાલ વાત કરી, એમાંથી તમને લાઈટ થઈ ગઈ હોય કે આ અમારા બાપાશ્રીઓ ઘરે બધા હળગી જાય, બંગલા મકાન બૈરા છોકરા બધું, તો નાચવા માંડે કે ભલું છે ભાગી જંજાર. ત્યારે તમને ખબર પડી છે કે આ ગુરુજી કહે છે એવું સારું થયું હોય તો આપણે તો પોક મૂલી ગુરુજીની સામે. નાચવાની ક્યાં વાત કરો છો, નાચવા માંડી. હે પછી બધા બાબા એવા કાચા ન હોય, અમુક પાકી ગયા હોય. એ નરસિંહ મહેતાની જેમ ઠેકડા માંડે મારવા. હાશ, મોટી કૃપા મહારાજ તમારી, હે મને માયાથી મુક્ત કર્યો, એમ રાજી થઈ જાય. પણ બધા થોડા રાજી થાય એવા પાક્યા હોય. કચાશ હોય તો કાંઈ આનંદ ન થાય માયામાંથી મુક્ત થયાનો. ઉલટાનું દુઃખ થાય, મારા મારા મારું ગયું એમ થાય. મારા મારું તો ભગવાનના આત્મા છે, બીજું કઈ છે નહીં. પણ એ વાત પાકી થઈ નથી, માટે મને તમને મુશ્કેલી થાય વાલા. તો આપણે પાકી કરશું, એ વાત પાકી કરશું કે નહીં કરીએ સંતો? આ દેહ છે આપણું નથી, પણ હમણાં એને કંઈક થયું હોય તો મુજારો આપણને થાય. આપણું નથી થાય, આપણને મુજારો થાય. ગજબનો છે આ તો, આશ્ચર્ય, સમજાયું નથી. એક ગુરુ ચેલો ગામને પાદર નીકળ્યા. એમાં એક પટેલ ભેંસ મોરીને વાહે દોડ્યા જતા હતા. વાત તો એવી બનેલી કે ભેંસ તાજી વિયાણેલી અને પટેલ એને વાડીએ લઈને જતા હતા, પણ બાળકમાં મમતા ખરીને એટલે ભેંસ વાડીએ જવા ઈચ્છતી નહોતી, તો પાછી ભાગી કર પડે. એટલે પટેલ એને પાછી વાડીએ લઈ જવા પાછળ પડ્યા. ચેલો આ જોઈ ગયો. આમ ચેલાને બહુ નવાઈ લાગી. गुरुदेव गुरुदेव क्या बात है, देखो ये क्यों उनके पीछे दौड़ रहे हैं? रस्सी नहीं है, श्रृंखला नहीं है, फिर भी दौड़ाते जाते हैं, ये क्या है? આ ભેંસની વાહે દોડે છે, એને કઈ ભેંસ સાથે દોરડે બાંધ્યો નથી, હાંકળે બાંધ્યો. ભેંસ ભાગી જાય છે ને વાહે આવડો આ ખૈદ થોડ્યો જાય છે. તો આ કઈ જાતનું કનેક્શન છે? ત્યારે ગુરુએ કીધું, બેટા આસક્તિ નામની હાંકળ છે, હે કે આસક્તિ નામની દોરડીએ બંધાણેલો છે, માટે ભેંસની પાછળ દોડ્યો જાય છે. જી ગુરુજી, હા બેટા, તું અને હું ભેંસને દોડી જતી ભાળીએ છીએ કે નહીં? હા, હું ભાળું છું. તો આપણે વાહે દોડીએ છીએ? ના. કેમ? તો કે આપણને ભેંસમાં આસક્તિ નથી અને એને છે, માટે તો દોડવાનો જ. કેવી મજાની વાત છે આ માયા. બોલો, મારું મનાણું છે એ જ
છે નહીં ને. આપણું આત્માનું કાંઈ પણ નથી, છતાં આપણે કેટલું પોતાનું માનીને બેહી ગયા છીએ. હવે એનો નાશ થશે તાર દુઃખ થશે કે નહીં થાય? અથવા એમાં વૃદ્ધિ થશે તો સુખ મનાશે કે નહીં મનાય? આ હર્ષ અને શોક હાલ્યા જ કરશે. ક્યાંથી સ્થિતિ થશે જનક રાજા જેવી? જનક રાજા ક્યાં બળી જાય મને શોક ન થાય, આપણને તો થાય ને. પાનબાઈએ ગામ હમટિયાળામાં ભજન લખ્યું, હર્ષ ને શોકની જેને આવે નહીં એડગી પાનબાઈ. જોયો? એને હર્ષ શોક ન થાય. આ માયા તર્યા. આપણે બધાએ એવા થવાનું છે. માયા મૂકી જ દેવાની છે. માયા મૂકી દેવાનો મિનિંગ એ થાય છે અહંતા મમતા મૂકી દેવાની છે. કાંઈ બધું નાશ નહીં કરી નાખવાનું, અજ્ઞાન નાશ કરી નાખવાનું છે. માયા નાશ થતી નથી. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતમાં માયા સત્ય છે, અમર છે, આદિ અનાદિ છે, એનો નાશ શક્ય નથી. પરંતુ એમાં થયેલી અહંતા મમતાનો તમે નાશ કરી શકો છો. અર્થાત એમાંય સમજવા જેવું છે. અર્થાત અહંતા મમતાનો નાશ કરી શકો છો એટલે કે અહંતા મમતા તમે બદલી શકો છો, વાળી શકો છો. દેહમાં અહંતા છે તે અહંતાને